કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિધાનસભામાં કઈ પ્રકારનો માહોલ સર્જાતો હોય છે તેને લઈને નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતાએ વિધાનસભાની અંદરની વાતનો ઘટસ્ફોટ કર્યો છે, તેની આજે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે નેતાઓ દ્વારા જાહેર મંચથી કેટલાક સૂચક નિવેદનો પણ આપવાનું શરૂ કરી દેવાયું છે। તેવામાં ગઈકાલે મહેસાણાના ગુજારિયામાં ઠાકોર સમાજનો સ્નેહ મિલનનો સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા ખાસ કરીને મરણ પ્રસંગ, લગ્ન પ્રસંગ અને માનતાઓના ખોટા ખર્ચ બંધ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા, જેઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું હતું કે રાજકીય રીતે ભાજપના નેતાઓને પોતાના અસ્તિત્વનો સવાલ હોય છે અને ભાજપના ધારાસભ્યોએ પોતાના મંત્રી બનવું હોય કે પોતાના સ્વપ્નમાં રૂકાવટ ના થાય અને સરકારની ખામીઓ કે સરકારના અન્યાય સામે ભાજપના ધારાસભ્યો છે તે બોલી શકતા નથી અને કોંગ્રેસના ધારાસભ્યોને કહે છે કે તમારી વાત સાચી હોય છે અને તમે આ વાતને ઉજાગર કરો। ઠાકોર કોળી વિકાસ નિગમને વધારે રકમ ફાળવવી જોઈએ તે વાત પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આ સમારંભમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ચર્ચામાં રહ્યા હતા। સાંભળો તેમણે શું કહ્યું। વિધાનસભામાં બેઠા હોય ને, અમારે તો લોબી આવે, લોન્ચ આવે, અમિતભાઈ ખબર છે, 10 ભાજપવાળા અમારી જોડે આવે, લેજો ના ચિઠ્ઠી, આ તમે બોલજો ને કે અમારે બોલાતું નહીં, ત્યાં દીવોનું શું જખ મારવા તમે તો જઈને ચૂંટાવ છો? હકીકત છે અમિતભાઈ, 10 જણા આવે, 15 જણા આવે, આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ આપણા સમાજ માટે કોઈ વાત કરી મને કહેજો। ઘણા બધા કહેતા હતા અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, તાલુકે લ્યો કરો ને, તે બધું તો જ છો, તમારા આગળ જ છે બધું। લ્યો, અમે તો 17 જણા જ રહ્યા, કેમ હસ્યા? 17 જણા જ રાશીએ ને, 156 જણા તો છો, લ્યો કરો હવે। તેમણે જાહેર સ્ટેજ પરથી નિવેદન આપતા કહ્યું કે વિધાનસભામાં બેઠા હોય ત્યારે ભાજપના 10 લોકો આવે છે અને અમને ચિઠ્ઠી આપીને કહે છે કે આ બોલો, અમારાથી નથી બોલાતું। આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલો એક પણ ભાજપનો નેતા સમાજ માટે વાત કરી હોય તો કહેજો। ઘણા બધા કહેતા હતા કે આમ કરીશું, તેમ કરીશું, તો કરો ને। હવે તો અમે 17 જ રહ્યા છે ને તમે 156 લોકો છો, તો તમે વાત કેમ નથી કરતા? ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પણ હવે એક્ટિવ થયા છે ને આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે। ત્યારે અમે તમને પળપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી તમે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે